મારું નામ પ્રવીણભાઈ રઘુરામ આચાર્ય, યુનિવર્સિટીની પાછળ વૃંદાવન મંગળૂરમાં રહું છું અને વર્ષોથી સિરસની તકલીફ હતી. કોઈ પણ કટાશવાળો આથાવાળો ખોરાક ખાવું એટલે લાલ ચકામાં થઈ જાય. એક દિવસ અનાયાસે જ મારી દુકાન ડૉક્ટર પંકજની બાજુમાં જ છે, એટલે એમને જોયું કે આ શું છે કાકા, આવું લાલ લાલ આવું થઈ જાય કે સિરસ છે. એટલે એમણે તરત જ બાજુમાં ક્લિનિક છે, મને આવો ક્લિનિકમાં ગયા, જોયું અને મને ટેબ્લેટ આપી કે આ ટેબ્લેટ તમે યુઝ કરો અને પછી મને તમે અઠવાડિયા પછી કહો એનું રિઝલ્ટ શું આવે જોઈએ. અઠવાડિયા પછી પણ આ અગાઉ મેં એલોપેથીની દવા ઘણી લીધેલી, મેં વાત કરી. એલોપેથીની દવાથી મને 2 દિવસ બેસી જાય, પણ ફરી પાછું જ્યારે દવા પૂરી થાય એટલે પાછું એ ચકામ શરૂ થઈ જતા. હોમિયોપેથીની દવા લીધી એટલે મને લાગ્યું કે આ કંઈ પરમેનન્ટ એનો નિકાલ થાય એવું લાગે છે. એટલે લગભગ મેં 2 માસ આ દવાનો ઉપયોગ કર્યો અને 2 માસના અંતે આ સિરસ બિલકુલ સદંતર મૂળમાંથી જતું રહ્યું એવું મને લાગ્યું છે. છેલ્લા 6 મહિનાથી ફરી હજી થયું નથી. હું બધો ખોરાક ખાઉં છું, ખાટો ખાઉં, તીખો ખાઉં, ગળ્યો ખાઉં, એ કોઈ ખોરાકની એલર્જી હવે મને એ લાગતી નથી અને એનાથી મને સિરસ થતું નથી. એટલે મારું માનવું છે બહુ સ્પષ્ટપણે કે ચામડીના રોગમાં એલોપેથીની દવા કરતાં હોમિયોપેથીની દવા છે એ ખરેખર અસરકારક અને ધડમૂળથી એને નાશ કરનારી છે. એટલે સિરસ માટે જ્યારે મારો પોતાનો અનુભવ છે એ મુજબ તો સિરસ માટે હોમિયોપેથિક દવા એ ઉત્તમ ઔષધ છે.